મિત્રો, શું થયું જ્યારે એક મુસ્લિમ મહિલા બુરખો પહેરીને મહાકુંભમાં પહોંચી જાય છે અને ત્યાંની સુરક્ષા અને વ્યવસ્થા વિશે જાણકારી મેળવવા લાગે છે, ત્યારે અમુક મહિલા પોલીસ કર્મીઓની નજર તેના ઉપર પડે છે અને તેને આતંકવાદી સમજીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે। તો મિત્રો, આખરે કોણ હતી એ મહિલા જે બુરખો પહેરીને મહાકુંભમાં ગઈ હતી? મિત્રો, આ કહાનીની સચ્ચાઈ સાંભળવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, પ્રયાગરાજ મહાકુંભમાં સવારનો સમય હતો અને એક કલેક્ટર મેડમ એટલે કે જિલ્લા અધિકારી પોતે મેદાનમાં હતા। તેમનું નામ સીમા અંસારી હતું। તે પોતાના કામ પૂરી ઈમાનદારી અને કડક સ્વભાવના કારણે જાણીતા હતા। આ વખતના મહાકુંભમાં પ્રશાસન દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનો ખૂબ સારો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને કલેક્ટર મેડમને આ વાતની જવાબદારી આપવામાં આવી હતી કે આ આયોજન શાંતિ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય। સીમા મેડમ આમ તો સૂટ અથવા સાડીમાં જોવા મળતા હતા, પરંતુ આ વખતે તેઓએ પોતાનો ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા બુરખો પહેરી રાખ્યો હતો। આમ તો તે આવા કપડાં કોઈ અંગત સમારોહમાં જ પહેરતા હતા, પરંતુ આજનો દિવસ ખાસ હતો। તે ગંગા ઘાટ પર નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અને હિજાબની સાથે હલકા રંગનો બુરખો પણ પહેર્યો હતો। ઘાટ પર રહેલા પોલીસ કર્મીઓ દરેક વ્યક્તિની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા। વિશેષ રૂપથી સંગીન વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી હતી। સીમા મેડમ ભીડમાં ચૂપચાપ નિરીક્ષણ કરી રહ્યા હતા। તેમણે પોતાની ગાડી અને સુરક્ષા દળને ઘાટની બહાર છોડી દીધા હતા, જેથી તેઓ આમ લોકો વચ્ચે જઈને માહોલ શું છે અને શું ચાલી રહ્યું છે તે જોઈ શકે। જેવા જ તે ઘાટ પર પહોંચ્યા તો અમુક પોલીસ કર્મીઓની નજર તેમના પર પડી। એક કોન્સ્ટેબલે પોતાના સિનિયર સાહેબને કહ્યું કે તે મહિલા શંકાસ્પદ લાગી રહી છે અને તે એકલી આ મેળામાં ફરી રહી છે। તેનો પહેરવેશ પણ થોડો અલગ છે। પછી ઇન્સ્પેક્ટરે પેલા કોન્સ્ટેબલની વાતમાં હામી ભરતા કહ્યું કે તેને પકડીને પૂછતાછ કરો। કોઈ અજાણ્યા વ્યક્તિને આવી રીતે ના છોડવું જોઈએ। આ તરફ સીમા મેડમ આ વાતથી બિલકુલ અજાણ હતી કે પોલીસવાળા તેના પર નજર રાખી રહ્યા છે। જ્યારે તે ઘાટ પાસે પહોંચી ગઈ તો એક નાનકડા બાળક સાથે ગંગાજળ વિશે વાતો કરવા લાગી। ત્યારે બે પોલીસકર્મી તેની પાસે આવી ગયા અને પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? ત્યારે સીમાએ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે હું કુંભના દર્શન કરવા આવી છું। પોલીસકર્મીએ તેની વાતોને નજરઅંદાજ કરી અને કહ્યું કે તારું આધાર કાર્ડ બતાવ। સીમાએ હસતા હસતા જવાબ આપ્યો કે આધાર કાર્ડ તો મારી પાસે છે, પરંતુ તમે કેમ પૂછી રહ્યા છો? આ સાંભળીને પોલીસકર્મી થોડો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે જો તમે આઈડી નહીં બતાવો તો અમે તમારી સાથે પૂછતાછ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ જઈશું અને તમે આ કુંભ મેળામાં એકલા કેમ ફરી રહ્યા છો? સીમાને સમજમાં નહોતું આવી રહ્યું કે વાત કઈ તરફ જઈ રહી છે। ત્યારે જ સિનિયર ઇન્સ્પેક્ટર પણ આવી જાય છે અને બોલે છે કે તમારી પાસે શું સામાન છે? તમારી બેગ બતાવો, ચેક કરવી પડશે। સીમાએ સ્થિતિને સમજવાની કોશિશ કરી અને વિચાર્યું કે જો હું મારી સાચી ઓળખ આપી દઈશ તો આ લોકો ગભરાઈ જશે અને તે જોવા માંગતા હતા કે પોલીસ કર્મીઓ તેમની ડ્યુટી પૂરી ઈમાનદારીથી કરી રહ્યા છે કે નથી કરી રહ્યા। તે તેમને પરખવા માંગતા હતા। તેમણે શાંતિથી કહ્યું કે તમારે જે પૂછવું હોય તે પૂછી શકો છો। હું અહીં કોઈ ખોટા ઈરાદાથી નથી આવી। હવે પોલીસ કર્મીઓને પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે છે। તેમણે સીમાની બેગ લઈ લીધી અને તપાસ શરૂ કરી દીધી। આ દરમિયાન એક બીજા પોલીસકર્મીએ કહ્યું કે આમને પોલીસ સ્ટેશને લઈ ચાલો, ત્યાં સારી રીતે પૂછતાછ કરી શકીશું। ઘાટ પર રહેલા તમામ લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। ઘણા લોકો આપસમાં વાતચીત કરી રહ્યા હતા કે આ કોઈ આતંકવાદી લાગે છે। જુઓ, પોલીસ કેટલી ગંભીરતાથી તપાસ કરી રહી છે। પરંતુ સીમા આ બધું સાંભળીને એકદમ શાંત અને ચૂપચાપ ઊભી હતી। તે પોતાની સાચી ઓળખ જણાવવા માંગતી ન હતી અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી। પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સાહેબે તેની સાથે સવાલ જવાબ શરૂ કરી દીધા કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો અને તમારું નામ શું છે? તો સીમાએ હસતા હસતા કહ્યું કે હું પહેલાં મારું નામ જણાવું કે તમે પહેલાં તમારા સવાલ પૂરા કરી લો? પોલીસવાળો ખૂબ જ ગુસ્સે થઈ ગયો કે જો તમે જવાબ સીધી રીતે નહીં આપો તો અમે મજબૂર થઈ જઈશું અને તમને જેલમાં પૂરવામાં આવશે। આ તરફ સીમાના ચહેરા પર કોઈ જાતની ગભરાહટ ન હતી, પરંતુ તેના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ છલકી રહ્યો હતો। પોલીસ સ્ટેશનમાં માહોલ એકદમ ગરમ થઈ ચૂક્યો હતો અને પોલીસવાળા સીમાને હવે શંકાસ્પદ નજરે જોઈ રહ્યા હતા।
પોલીસ સ્ટેશનમાં તેને પોલીસવાળાએ ખુરશીમાં બેસાડી અને બીજા બધા પોલીસ કર્મીઓને આદેશ આપ્યો કે કડકાઈથી પૂછતાછ કરો, જ્યાં સુધી પૂરી જાણકારી ન મળે ત્યાં સુધી આ મહિલાને અહીંથી જવા ન દેતા. આ તરફ સીમા મનમાં ખુશ થઈ રહી હતી. તે વિચારી રહી હતી કે પોલીસનો આવો કડક રવૈયો તેમની વ્યવસ્થાનો જ હિસ્સો છે અને તે જોવા માંગતી હતી કે પોલીસ કર્મીઓ કેવી રીતે કામ કરે છે. થોડા સમય પછી તેને સમજમાં આવી રહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે પોતાની અસલી ઓળખાણ આપવાનો. ઇન્સ્પેક્ટરે પછી સવાલ કરવા લાગ્યા અને કહ્યું, મારી પાસે મહાકુંભમાં ફરવાની અનુમતિ છે? પછી સીમાએ કહ્યું કે મારી પાસે અનુમતિ છે, પરંતુ કદાચ તમે મને ઓળખી નથી રહ્યા. આ તરફ ઇન્સ્પેક્ટરનો ગુસ્સો વધતો જઈ રહ્યો હતો. એ કહેવા લાગ્યો કે મને તારી ઓળખાણથી કોઈ મતલબ નથી. સીધી રીતે તારું આઈડી કાર્ડ બતાવ અને વાતોને ગોળ ગોળ ઘુમાવવાનું બંધ કર. પછી સીમાએ પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી અને કહ્યું કે શું અહીં પાણી મળશે? આ સાંભળીને પોલીસ કોન્સ્ટેબલ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે મેડમ, આ કોઈ પિકનિક સ્પોટ નથી. તમે સીધી રીતે જવાબ આપો, નહીં તો પછી અમે મજબૂર થઈ જઈશું. પછી સીમાએ કહ્યું કે ચાલો ઠીક છે, હું તમને મારી ઓળખાણ જણાવી દઉં, પરંતુ તે પહેલાં તમને અને તમારી ટીમને હું જણાવવા માંગુ છું કે કોઈની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. આ સાંભળીને ઇન્સ્પેક્ટરને થોડો ઝાટકો લાગ્યો. તેણે સીધો સવાલ કર્યો કે તું કોણ છે અને કયા અધિકારથી અમને શીખવાડી રહી છે? સીમાએ પોતાની બેગમાંથી આઈડી કાર્ડ કાઢ્યું અને ટેબલ પર મૂકી દીધું અને તે આઈડી કાર્ડ પર લખેલું હતું કે સીમા અંસારી, જિલ્લા અધિકારી. આ જોઈને ઇન્સ્પેક્ટરના ચહેરાનો રંગ ઉડી ગયો અને આજુબાજુમાં જેટલા પોલીસ કર્મી હતા તે પણ એકદમ ચૂપ થઈ ગયા અને જે કોન્સ્ટેબલ અત્યાર સુધી સૌથી વધારે બોલી રહ્યો હતો તે પણ ચૂપ થઈને પાછળ હટી ગયો. પછી ઇન્સ્પેક્ટરે કાર્ડ પોતાના હાથમાં ઉઠાવીને ધ્યાનથી જોવા લાગ્યા અને કહ્યું કે શું ખરેખર તમે કલેક્ટર મેડમ છો? સીમાએ શાંતિપૂર્વક કહ્યું કે જી હા, અને હવે મને લાગે છે કે તમે સમજી ગયા હશો કે હું મારી ઓળખાણ શા માટે નહોતી જણાવી રહી. હું ફક્ત એ જોવા માંગતી હતી કે શું તમે લોકો તમારી ડ્યુટી કેટલી ઈમાનદારી અને સતર્કતાથી નિભાવી રહ્યા છો, અને હું એ વાતથી ખુશ છું કે તમે લોકો સારું કામ કરી રહ્યા છો, પરંતુ સાવધાનીમાં પણ થોડું સંતુલન હોવું જોઈએ. ઇન્સ્પેક્ટર તરત જ ઊભો થઈ ગયો અને માફી માંગતા કહ્યું કે મેડમ, અમને તો ખબર જ નથી કે ખરેખર તમે કલેક્ટર મેડમ છો. તમારી વેશભૂષા અને એકલા ફરવાની રીત જોઈને અમને થોડું અજુગતું લાગી રહ્યું હતું, તેથી અમે તમને રોકી લીધા. અમારો ઈરાદો માત્ર સુરક્ષા હતી. સીમાએ કહ્યું કે મને ખબર છે કે તમે તમારી ડ્યુટી કરી રહ્યા છો અને હું ખુશ છું કે તમે આટલા સતર્ક રહીને ડ્યુટી કરી રહ્યા છો, પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈ મહિલા અથવા સામાન્ય નાગરિક આવે તો તેની વાતોને પણ ધ્યાનથી સાંભળવી જોઈએ. બુરખો અથવા તો કોઈ અન્ય કપડાના આધાર પર અંદાજો લગાવવો હંમેશા યોગ્ય નથી હોતો. ઇન્સ્પેક્ટરે તરત જ સ્ટાફને નિર્દેશ આપ્યો કે કલેક્ટર મેડમ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરો. ત્યારે સીમાએ હસતા હસતા કહ્યું કે ના, એની કોઈ જરૂર નથી. હું તો ફક્ત એ જોવા માટે આવી હતી કે આપણું પ્રશાસન કેવી રીતે કામ કરી રહ્યું છે, અને મને ખુશી છે કે તમે લોકો ઈમાનદારીથી કામ કરી રહ્યા છો, પરંતુ યાદ રાખો કે દરેક વાર શકના આધારે કોઈને આતંકવાદી અને અપરાધી માની લેવો યોગ્ય નથી. પછી ઇન્સ્પેક્ટરે કહ્યું કે તમારી વાત સાચી છે મેડમ. આ ઘટનાના થોડા દિવસો બાદ સીમા મેડમે પોતાની પ્રશાસન, કર્મચારીઓ અને પોલીસવાળા માટે એક નાનકડી બેઠક બોલાવી અને તેમણે કહ્યું કે મને તમારા પર ગર્વ છે કે તમે લોકો કુંભ જેવા આટલા મોટા આયોજનને સંભાળી રહ્યા છો, પરંતુ હું તમને એક વાત કહેવા માંગુ છું કે કાયદાનું પાલન કરવાની સાથે જ પોતાની માનવતા પણ બનાવી રાખવી જોઈએ. દરેક વ્યક્તિ પર શક કરવો જરૂરી નથી. જે લોકો અલગ દેખાય છે તે ગલત પણ નથી હોતા. તેમનું સન્માન કરવું અને તેમની વાત સાંભળવી. તો મિત્રો, આજની કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો, અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ મિત્રો.